बोल श्री रामदेव जी महाराज की, द्वारिकाधीश की, नमः पार्वती पते हर हर महादेव। सद्गुरु चरणे नमो, मांगो प्रेम प्रसाद। सद्गुरु चरणे नमो, मांगो प्रेम प्रसाद। दया करी दीजियो हरि रस एक समझ गुरुदेव જેનો વેદન પામે થકે 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 મુનિજન પંડિતા, જેનો વેદન પામે સદગુરુ ના વખાણ શું કરું, મુક્તિ કહો તો આપનાવે, ઇન્દ્ર કુબેર જેનો પાર પાવે, ચાર વેદ ગુણ ગાવે, અગમ ઘરમાં એ અગમ ઘરમાં યા પરવીર બે હજારની વાત લાવે, દાસ સવારે સ્વામી ફૂલગુર મળ્યા, ચરણ પ્રતાપથી ગુણ ગાવે, ચરણ પ્રતાપથી ગુણ ગાવે। ચડોતર ગામના આંગણે સરસ મજાનો રામદેવજી બાપાના સાનિધ્ય મળ્યા છે તે સરસ સરસ મજાનું આયોજન થયું છે, ખરેખર ધન્યવાદ છે। રામદેવજી બાપુ એક હનુમાનજી મહારાજ જેમ જીવતું જાગતું અદભુત પાત્ર છે। રામદેવજી બાપાની જેને ભક્તિ કરી છે, જે સનાતન ધર્મમાં વરેલા હોય, જે ગુરુમુખી હોય, એના બધા ટપા પડે, બાકી બધાને ટપા ન પડે આમાં, કારણ કે ભજન છે ને સમજવા માટે સદગુરુની જરૂર પડે। સદગુરુ સિવાય બાપુ ભજન સમજાય નહીં। આ કોઈ નિશાળમાં ભણાવતું નથી, કોલેજમાં કોઈ ભણાવતું નથી, આની માટે જરૂર સદગુરુની પડે।
ભજન છે ને ભજન મહાપુરુષો તો કીધું બહાર રખડવાની ના પાડી છે. ભાણ કહેતું ભટકીશ નહીં મથી લે અંદર. હાલો 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 ભાણ સાહેબે કીધું ભાણ કહેતો ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ. બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા આવડા માથે બહાર જઈને ગોતે. તમે અને હું આ દુનિયામાં આવ્યા છીએ શું કામ એ તો આપણને ખબર હોય છે ને. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. પણ આત્માને દુનિયા વાર્તા બધા કરે છે આત્માને ઓળખ્યા વિના ઓળખાવે. પણ આ શું કે આપણે જેવો છે સામે મળે તો ઓળખી જાય. ઓળખવા માટે કરવું શું પડે? ભજન કરો શું ઊંધા માથે થવું કેમ ભજન કરું? વાર થાય કરવી છે કોઈને બાપુ વાત કઈ કોઈને અમલમાં મૂકવું જ નથી. અમારું કેટલાય લોકો આનું શું મા બાપને રોટલા દેવાનું કઈ ગોતવું નથી. બધું જે છે અહીંયા બધું બરોબર જ છે. મારી અંતરથી બાપુ એક જ ભલામણ છે કે મા બાપને રોટલા દો, બે ટાઈમ વ્યસનથી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. આપણે કહેતા જ નથી કોઈને સપ્તાહ બેહાડો, મંદિર બનાવો, પ્રતિષ્ઠા કરો, એ તો બધું કરવા વાળા કરે જ છે. માન બાપ જેવા બાપા દુનિયામાં જીવતા જાગતા ભગવાન ક્યાંય છે જ નહીં, કોઈને મળ્યા જ નથી. ભગવાન આપણા જેવો છે નહીં, પહેલી વાત જ આ. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, આપણે આપણા જેવો ગોતી છે એટલે મેળ નથી પડતો. રામદેવજી બાપાને બાપુ કૃષ્ણ પરમાત્મા છે, એના જન્મ લેવો શું કામ પડે? આ પાઠ છે, પાઠની પરંપરા શું હોય શકે? આ બેનો અડધા તો મને સાંભળતા નથી, અવળા બેઠા બોલે, પાછા વાતો કરે છે બાપુ ઝટ બેહો, બાપુ ઝટ બેહો, હાલડા ગાવા. આમાં અમારી કેસેટ કપાઈ જાય, આ નો ગમતું તો હોઈ જવાય. અરે એવું કારણ કે ભજન ની મજા જ બાપુ ઈ છે. આ એકતા નથી ને ઈ દખા છે. આપણે ગદગંગા આદિના સનાતન ધર્મની વાત છે. જેસલ તોરણ રૂપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા. એ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મળદા તો અત્યારે બેઠા થાય. પણ આપણે એક થાવું નથી એની વાત કરો ને. બસ જમીન જ ખોતરી આનું શું થાય, આનું શું થાય, આનું શું થાય. તમે ગામમાં બીજાના હક પણ તોડાવ્યા, તમે શું અમારું સારું કરવાનું છે? એ મુદ્દો મેન મુદ્દો ભૂલી ગયો. માણસનો અવતાર એક જ એવો છે બાપુ, માણસ એક જ ભજન કરીએ કે 84 લાખ યોની છે, એમાં કીડીથી માંડીને હાથી સુધી બધાનું પેટ મારો નાથ ભરે છે. પણ ભજન મારા એક જ કરીએ કે કોઈ ન કરીએ. તબાણા બુદ્ધિના ગાળિયા અમારી આમાં કઈ ભૂલ આવે અમારું લોહી ભૂલ. આમ ન બોલાય, આમ બોલાય, દાય બી આવો. અરે કરવું નથી, કરવા દેવું નથી. આ દુનિયાની આપણે શું વાતો કરીએ? રામદેવજી બાપા બાપુ એવો એક સમર્થ પુરુષ કૃષ્ણ પરમાત્માને આ અવતાર લેવો પડ્યો. શું કામ કે કાલની પેઢીને 4 યુગના પાઠની વાત છે. વાત બધી લાંબી છે. પેલા યુગમાં કે પ્રહલાદે કર્યો, પછી હરિશ્ચંદ્ર કર્યો, પછી ધર્મરાજાએ કર્યો, પછી ચોથા યુગમાં બલિરાજાએ કર્યો, ને આ બધું બંધ કર્યું. અને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે કાલની પેઢીને ખબર કેમ પડશે કે પાઠ આને કહેવાય. એટલે આ અવતાર લેવા માટે રામદેવજી બાપા કૃષ્ણ પરમાત્મા અવતાર તો લેવો જ, પણ અવતાર લેવા માટે ઘર તો એવું સારું પુરુષાળી જોઈ ને, જ્યાં ત્યાં તો જન્મ લે નહીં. અને રામદેવજી બાપા અને અજમલ રાજાના બાપા મેળ પડી ગયો. એ કૃષ્ણ પરમાત્મા ની ભક્તિ કરવા અજમલ રાજા વાણીમાં એવું કહે છે કે દર પૂનમ દ્વારિકા જતા, તેથી વાહન હતા નહીં. ક્યાં રણુજા ક્યાં છે અને દ્વારકા ક્યાં છે, પહોંચી શકતા છે દર પૂનમ?
અત્યારે તમે આમ જાઓ તો બહુ તો તેથી હું ઘોડા હોય બીજું શું હોય તો રણુજાથી દ્વારકા 15 દિવસ જતા છે મહિને ને મહિને તો પોગી હકતા છે આ સમજવા માટે સદગુરુ જોવે એમ નામ બાપુ પતિ વાત નથી એ પછી અજમલ રાજા ની પાસે વચને બંધાણા અને આ રામદેવજી બાપાનો જન્મ થયો ને એ પછી એને પાઠની પરંપરા ચાલુ કરીને એને કીધું કે ભાઈ જ્યોત ઉપર ભરોસો રાખો મારા નામના 5 ગાણા ગવડાવજો ચોખા ઘીની જ્યોત કરજો ગુગળનો ધૂપ કરજો અને ધોળી ધજા ચડાવજો હું કોઈ પણ સ્વરૂપે ધોળી ધજા કહે છે પછી મારો નામ જાણે લીલી બધા જેમ ચડાવી મને ખબર નથી પણ સંતોએ આવું બોલ્યા છે એ પછી જે હોય ધજામાં આપણે કઈ ઉતરવું નથી પણ એ કે કોઈ પણ સ્વરૂપે હું હાજરી આપીશ તમને ભરોસો હોય કે ન હોય અમને ભરોસો છે કાંઈ ક્યાંક બેઠો હોય વાત પાકી છે એટલે હરભુજી વાણીમાં એવું કહે છે આ માફ કરજો હરજી ભાટી વાણીમાં એવું કહે છે કે રામદેવજી ગયા ને પછી હરજી ભાટી બાબુ રોયા છે બહુ અને એને રામદેવજી બાપાને યાદ કરીને કીધું છે કે મારા બાપ તે દીધું છે ને બધા હારા બળદ હોય હારા ઘોડા હોય હારી ગાયો હોય હારી ભેહું હોય એટલે એના વખાણ કરતા માણસ ફલાણા ભાઈ પાસે ઘોડા છે બાપુ તમે જોવો ફલાણા ભાઈ પાસે બળદ છે બાકી તમે જોવો એમ અરજી ભાટી એમ કહે છે કે રામદેવજી બાપા મારે તમારા ઘોડાની હણાનાટી જોવી છે રામદેવજી ગયા પછીની વાત છે એટલે અરજી ભાટી ગાય છે શું કહે છે બાકી